હાશ ભાઈસાબ અમે જિંદગીમાં નક્કી કર્યું કે કદી જુગાર રમવાનું નહીં કે કદી જિંદગીમાં પત્તું પકડવાનું નહીં. મારું બેટું આખા ગામમાં આબરૂ જઈને હગા વાલે સેવી વાતો કરે છે કે સરપંચ તમે આટલી ઉંમરે અને એ ગામનો સરપંચ થઈને જુગાર રમાડ્યો. હું કરું આબરૂ તો એવી જઈ છે ને, પણ મારા બેટા ખેમલોને જેલમાં દંડા પડતા હતા એટલે તો સેવી વાતો કરતા હતા જીવણીઓ બધા કે સરપંચ ગમે તે થાય જેલમાંથી બહાર કાઢો, ખર્ચો ગમે જેટલો થાય ને ઘેર જઈને તમને રૂપિયા લઈ દેવું. મારા બેટા જેલમાંથી બહાર કાઢ્યા ને, પણ એક હજી બે દારે હજી સરપંચના ઘેર આવ્યા નહીં કે પેલા હિસાબનું હું કરીશું. તમને તો જેલમાં રાખ્યા હોત ને તો સારું હતું, પણ બધાનો માર ખાવો સારો, પણ પોલીસનો માર કદી ખાવો નહીં હો. આ બે દાડા સુધી તો પોણી ઝાડ્યો ને તાનું તો ગોટલા જ વેરોણા છે. ખાઈ પીને એવા કૂટી નાખે છે ને ને અમે જિંદગીમાં કદી પત્તું પકડવું એ નહીં કે ગામમાં જુગાર રમવાય નહીં દેવો નક્કી કરીને મેલ્યું છે. પણ 60-70 હજાર રૂપિયા જે ખર્ચો થયો છે ને એ જીવણિયા પાનથી હિસાબ કરી ખેમલાઈ બેના પાનથી લઈ લેવાશે. પણ ઘેર જવું પડશે મારા બેટા. આવું નહીં, આ તો ખબર છે કે હિસાબ કરશું તો સરપંચને હાલવાના થયું એ કઈ આવતા નહીં. પણ સરપંચે જેલો જ છે, ભલે પોલીસને છોડી મેળ્યા, બાકી સરપંચ છોડે નહીં પૈસા લીધા વગર. જેટલા દારા ઘેર નહીં આવતા, આજ તો ઘેર જ જવું છે. અને હેરો હિસાબ લાવો, હેરો પૈસા લાવો, હેરો. અમુસન ગોમો તો જવું જ નહીં. ગોમો જઈએ છે ને તરત જ બધા રે કિસે એવી મજા આવી હતી, રમવાની છે એવી મજા આવી હતી. પણ હમણાં ગોમો જવું નહીં. આ 2 દાડાથી ઘરમાંથી બહાર નીકળ્યો નહીં. આ મજૂરી કરીને ખાવું સારું, હવે બીજું કશું કરવું નહીં. મજૂરી કરીને જ ખાવું છે. આ 2 નંબરનું કમાઈને ખાવું નહીં. આ પોલીસના દંડા પડ્યા ને તે ખબર પડી જશે 2 દાડા. અરે હા કાઢી નાખ્યો. જેટલો પોલીસ વાળો નતો માર્યો ને એટલો ઘેર આવ્યો ને એટલે ડોશી ધોઈકાણું લઈને જ વાટ જોઈ રહી હતી. આવ્યો ને એવો 4-5 ધોઈકાણો આલી દીધો બૈરામો તોણી કે ડોહા ગયરો થયો, અમે તો ગયરો થયો, તારા શું એ કમાવા જવાનું હતું એમ કરી કેટલો ધોઈકાણો મેલ્યો. રોજ બકાઈ નીકળી જતો હતો, પણ આ પકડાઈ ગયો પોલીસ પાન એટલે એને ખબર પડી જાય. સારું કર્યું. આવા સરપંચ જીવણિયા હવે છે લઈને આવ પડતી એવું લાગે છે કે માર વેરાઈ ગયો હોય એવું લાગે છે. માર વેરાઈ નહીં જો માર જોમી જો એમ કયો. હા તાણ ડોસી નાખીએ મેથીના લાડવા બંધીને આલા. સરપંચ ડોશીને તો મેથીના લાડવા બંધ્યા હતા, આવ્યો ને એવા જ ખવડાયા. ને તારે ડોસી હારું લે હા, છૂટીને આવ તરત જ મેથીના લાડવા ખવડાયા. સરપંચ તમારે શી ખબર નહીં, ડોશી મેથીના લાડવા નહીં ખવડાવે એવી. ગુંદ બંધ્યો તો? અરે ગુંદે નહીં બંધ્યો, ધોઈકાણો બંધ્યો બૈરામાં. તાણ કે ડોહા તારા શું કમાવા જવાનું હતું, મજૂર કરીને ખાક કે રોજ બકાઈ નીકળી જતો હતો. પણ આ તો એને ખબર પડી છે પોલીસ પકડી છે એટલે કૂટી નાખ્યો. અરે કૂટી નાખ્યો. જેટલો પોલીસને નહીં માર્યો ને એટલો તો લંકારીને ધોયો ધોઈકાણાથી. તારી લંકારી તો પછી પીઆઈ જેવી છે કે પછી? અરે પીઆઈ ને ઉપરી છે તો તમને ખબર નહીં હો. જીવણ એ બધી વાતો જવા દો. 2 દાડા થઈ જાય ને એટલે મને જેમ તેમ થાય છે. સમજમ તેમ દંડા પડતા હતા એટલે તો ચોકન કહેતા હતા કે સરપંચ ગમે તે થાય સોરાવો ખર્ચો આલી દેવું. હા તે ખર્ચો તો આલી જ દીધો સકા. ચાલો તે પછી હાનો કેમ હાનો લે હાનો ખર્ચો પોલીસ સ્ટેશનમાં? સરપંચ હું તો એક મજૂરી આવતો હતો, 1000 રૂપિયા રોજના બોધેલા હતા. મોનો ખર્ચો આલો અને ખર્ચો આલે ને તો હજી ખેમલો ને આલે મારો ખર્ચો. હું ઈવાના કહેવાથી એક મજૂરી આવતો હતો. મોનો ખર્ચો આલું આઈ જવાય ખર્ચો લેવા જો કે જીવણિયા ઇનમ નહીં આવ્યો, બંડલ આલ્યો છે ગણેલ, એમાં ઘેર આવ્યા તમે. અરે બંડલ તમે એમનેમ નહીં આલ્યા, તમારો અડધો ભાગ હતો 50%. એમનેમ નહીં આલ્યા બંડલ. મારો બેટો પોલીસ ની છૂટી ને હું બાદશાહ થઈ ગયો. લે તું તો ઓ રાજ્ય જીવણિયા પોલીસ ને છોડી મેલ્યો છે, બાકી હું નહીં છોડું. હા જો સરપંચ મારા પાન ખર્ચો ના માગો, તમે માગો તો ખેમાયો પાન માગી લેજો. જો ઓવા મોનો આલું એટલે તારો ખર્ચો ખેમલો હાલશે. અરે ખેમલો ને ચાલે કા એના મને ઈકર મજૂરી લઈ જશે. 1000 રૂપિયા રોજના હાલવાના કર્યા હતા, ખબર છે? તારો ખર્ચો ખેમલો ને હાલતા હોય તો હે કેવરાઈ દે. અરે લે હાડો કહી દઉં સમ કોઈ કબૂલી લેતો હોય તો તારા પાસે મારે 1 રૂપિયો નહીં લેવો. અરે હું તો હનો આલું, મારા 1000 રૂપિયા હોય કમાઈ લાવતો હોય અને ઈકર ખર્ચો આલું મારે તો હું લેવા. 1000 લાવતો હોય કે 500 લાવતો હોય, ખેમલો કબૂલ છે ને તો બરોબર છે, નકર હું વસૂલ કર્યા કે નહીં મેલું જીવણિયા. ના કીધું
તમે હેડો ખેમણ કહું છું મારા આવી બેટા ગયા. દંડા પડતા હતા એટલે તો બાપા બોલી જતો હતો લઈકન એ તો સરપંચ કેવું પડે આવું. પથરા ને તો ઓગરી નાખી દે એટલે બાદશાહ થઈ ગયો. અરે નીકળી જ જાય કહું અઘરી અમે 1000 રૂપિયા તારા મજૂરી કોઈ ભાગ નહીં આલી દીધું વાતો કરો છો તે એ મારા હો ભરું નહીં તું ખેમલા પાન કબૂલ લેવડાવી દે. તમારા લીધે અમે ભરાઈ રહ્યા છીએ પાછા તમે ભરવાનું લે. વતન ભાગ માંગવા આવ્યા મિતન બોલાયો તો આ ચોકીમાં કોને બોલાયો તો ખેમા એવો બોલાયો છે એટલે ખેમોને ભાગ આલસી લેડો. અલે કેમલો છે આલસ ભાગ હું જોઉં છું. અરે આલસી એક કા રૂપિયો સોરવાનો નહીં જીવણિયા આ તને કીધું. તમે તાર 50 પૈસા લેવાના નીકળે ને તોય લઈ લેજો રૂપિયો તો મારા બેટા હોત પડે હિસાબમાં ભાગ લઈ જતા હતા અને પોલીસ સ્ટેશન નું કામ છે એમાં ભાગ નહીં આલવાનો. મને કેટલો ભાગ આલ્યો મને તો 1000 રૂપિયા આલતા રોજ ના હજાર આલતા કે 50 આલતા આલતા તો એમાંથી કે લે. ભાગ તો તમે લેતા હતા 3 જણા અડધો મને હું લેવા દેવા પોલીસ પકડી રહી એ દાળ કેવું હતું કે તને એકલા મોય રાખોત એ સરપંચ હું એનો મોય કે દઉં હું નહીં આલું રૂપિયામાં. અરે હું તો કહી દે સાહેબ ને હું તો મજૂરી જતો તો આ હોય ધંધો ચાલુ કર્યો તો મને તો બોલતા આવડે છે કોઈ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી પોલીસ આગળ ગમે તેવું પોલીસ સ્ટેશન બોલવાનું ચમ નતો કહેતો કે આ મુસો સોયલો કરવા નહીં રાખી. ઈ તો ઈ ચમ પેલા- મુસો નેચી થઈ જઈ હતી. એ તો પેલા દંડા મેલતા હતા સાહેબ એટલે બીક લાગતી હતી મો પોલીસ તો દંડા મેલતા હતા પણ મારા ઘેર ગોઠાની લાકડી પડી છે જીવણિયા કંટાળીને બોલું છું હું જો આ તને કીધું 1 રૂપિયો સોરવાનો નહીં. અરે તમે તો મારા લઈ લેજો રૂપિયા લઈ જાઓ. હિસાબ કરી દો જે જેના ભાગમાં આવતા હોય એ કહી દો કે તારા આટલા ભાગમાં આવશે. હા તે હું ખેમાનો કહી દઉં મારા પગના પૈસા આલી દો સરપંચ ને થોડું ચાલતું હશે ખર્ચો કરે છે એમ કે સોમલા નકી તું હેર અત્યારે હેર અરે હલસી જ હું કા તો વાટ જોઈ રહ્યો તો ઘેર તું તો 2000 આ તો આવો ઘેર એ કઈ જોવા આવ્યો છે પૂછવા આવ્યો છે હા તે તો તો હું કરશું એ તો તમારું ઉઘરાણી કરવાની હોય કે અમે તો ઘેર બચી હું તો નહીં દુકાન લઈને બેઠો તો ગુરાણી કરું. દુકાન નહીં સરપંચ પણ તમે ખર્ચો કર્યો એટલે તમારે માજી લેવો પડે ખેમા પાન મારા ઘેર આને માગવા આવ્યા તમે તો પછી તારે મોય કોટરીમાં પૂર્યા તા એ દારૂ શેમ બોલ્યા નતા એ દાર તો કે સરપંચ જે થાય કઈ નાખો છૂટવાનું કરો. હા તે તું કેવું તો પડે જ કા એમને મીકર થોડું રવાતું છે રવાતું છે તે મને પૈસા ખબર ખર્ચો છે. થાય તો ખર્ચો આ ઘેર કરવો આવી પડે. ગયો ને એટલે તું તાકા ફારસ. એ સરપંચ હું તાકા નહીં ફાડતો મારા ભાગના પૈસા ખેમલો ને આલી દે એ તમને હલાઈ દઉં છું લેડો એ ખેમલો આલે કે સોમલો આલે મારે તો પૈસા જોવું જીવણિયા. હા તે આલી દે હવે યાર આલે દે નહીં આલે દેવા પડશે. હા તે રેલ છે મારા કોઈ રૂપિયા આલવાનું નહીં જો સરપંચ અને મારા પાસે તો માગતા નહીં એના ના આલું તોય ઓ એના હાલે પાછા તો છે ને નામા ગુલ્યા એને બદલાઈ જાય તો ખેમલો કે જીવણે પાસેથી લઈ લે હતો હું છોથી લઈ આવું લુગરો તારો કાઢી નાખ્યો વાર રાખજે. એ સરપંચ હું છોથી લઈને આ આવું મુસારે ને સોયલો કરવા નહીં રે જીવણ. મારા પાસે તો 1 રૂપિયો નહીં જો સરપંચ એને આલુ કે ના 1 આલુ રૂપિયો નહીં પાયલી વસૂલ કરે. હારું લે હાલો મફતના રૂપિયા નહીં આલ્યા. હવે 1000 રૂપિયા કમાતો તો અને 50,000 આલવાનો થાય તો મારે શું કરવાનું? 25 રૂપિયા કમા તારા લસણે આવતો તો ઈકણ હા. કમાવત આવતો તો કા આ તો ખેમો ને કહેતા હતા એટલા બધો ચોકીમાં આવતો તો ભાગ નતો મારો દરેક ખાવાનું આજે તો હો આજે ઘણા દારે શાક બદલો ને કેમ આવો તારા ઘેર ક્યાંથી લાવ્યો તો કંકોરો વાળી ગયો તો ઓટો મારવા હા હા, વાળી ગયો તો આપડી ઓટો મારવા બપરે તે ઈકણથી ખાસો બધો કિલો જેવો છે ને હા. તે વેણી લાયો અમુક બરોબર ઊંઘ ઉપર છે કેમ મારે શું માં કાકા ગમે તે પણ શું કે એક્સિડન્ટ થાય ને હા તો હારું હાથ પગ ભાગે ને તો હું તો કહું છું 2 મહિને 3 મહિને હારું થઈ જાય પણ આ પોલીસનો માર ખરો ને એ નહીં ખમાતો પૈસા એવા કૂટ્યા છે કેળ્યો કોમ આલતી નહીં મને તો ઊંધો પાડીને કૂટ્યો છે ને યાર પેડીઓ તોડી નાખી છે ગોટલા બાજી ગયા છે એમાં પાછા પોલીસ સ્ટેશનમાં જઈને આપણા વાળો શોખ ફૂટી ગયો તો કે પેલો ખેમલો રહ્યો ને હેરો કીબોર્ડ ચલાવતો રૂપિયા બધો વ્યવહાર હેરો રાખતો તમે કીધું તું હું શોધી કેમ લ્યા પેલો- એનો હાથમાં આવી તો પરત તોડી નાખી ના આવો પેલો ઊંચો સાહેબ હતો ને એ તો રીહ કરી મેલતો હતો શોમા કાકા મારા બૈડામાં મને કે તું ચલવું છે બોર્ડ તું ચલવું છે કે એમ કરીને ઠોકારતો હતો ગમે તે થઈ જાય શ્રાવણ મહિનો ચાલુ થયો અને ધંધાની પથારી ફરી જાય આ છે રીતના ખબર પડી એ ખબર પડતી નહીં કેમાં શોમા કાકા આપણો ધંધો ચાલ્યો હોત ને 1 મહિનો હા તો કોઈને કગરવાનું ના હોત ના, મને કેમાં? એટલી ખબર પડે કે જે રિસ્ક વાળો ધંધો હોય ને એમાં જ રૂપિયા હોય પુંસરામાં બાકી- બેહી ગયો આ ધંધો અમો ધંધો આ ચલાવો જ નહીં આ સાહેબ ને મારી પેઢીઓ તોડી નાખી તે હમણાં તો ખેમાં જો કોમ ના બતાવતો મને ના હોય તો અઠવાડિયું મારે ગરમ પાણી કરીને લાવવું પડશે તાને આ ગોટલા વેરા છે. ના મન તો માર પડ્યો જ નહીં તમને એકલો જ પડ્યો છે એ ખેમલા ખબર અને જુગારનું તું મારા ઘેર નોમ ના લેતો જુગારનો ધંધો માં હોય ને તો તારે એકલા કરવાનો પણ મારા નોમ નહીં લેવાનું
કે મને ભાગમાં નહીં રાખવાનું. 2 નંબરના ધંધામાં જ રૂપિયા હોય છે માં કાકા. હું તને ના કહેતો તો કે પેલા ગોબરિયા વાળાનો ભાગ નહીં કરવો તો એ હોનાની હોકરમાં લોખંડનો ખીલોથી ગાલ્યો અને પાછું મેં રહી જતું. કર્યું જે કર્યું ખરાબ બધું મેં કર્યું. પાછું રહી જતું હતું ને તે આપણો દસમનનો ભાગ કર્યો. કોનો? ઈ પેલા સરપંચનો હાથ મિલાવી દીધો તો ને કરી દે 50-50. પોલીસની જવાબદારી લેતો તો એ મોણે એટલે પછી હું તો ઉકા ના પાડું. ચાલો જોખમ ધંધો. કીધું, જોખમ કીધું બધું ના પાડે હા. ધંધો ચાલો શાંતિ ચાલ્યો હોત ને તો ચાલો જ. એક દાડો બંધ રાખો 2 દાડા ચાલવત, એક દાડો બંધ રાખો 2 દાડા ચાલવત તો કમ્પ્લીટ આખો શ્રાવણ મહિનો નીકળી જોત. પણ મારું કેવું શું માને છે સન બુદ્ધો તમારામાં હા હમણાં સારું કર્યું તો મેં કર્યું અને ખોટું કર્યું તો ખેમલાએ કર્યું. માર ખાધામાં હા નીકળી ગયો. મને નહીં માર પડ્યો. મને વધારે પડે છે કે માજો આટલો બધો ધંધો કર્યો ને છો માં કાકા તો પેલી ગાય દોઈને કૂતરીને પાવાનું જેવું થયું છે. આપણા પાસે એક પચ્ચું વધ્યું નહીં. 1 રૂપિયો આવ્યો ના બોલો હાથમાં. પહેલા ધંધો કર્યો તે પોલીસને આલ્યા, બીજો ધંધો કર્યો તે માણસોને આલ્યા અને ત્રીજો ધંધો કર્યો તે હાવડી હોય અને બધું જતું રહ્યું. પણ વધારે ભાગીદાર કરીએ ને તો આવું જ થાય. કોઈ ધંધામાં વધારે ભાગીદાર કરો એના ન કે પાછું ફેરાઈ જ જાય. આગો કરવો સારો એટલે ચિંતા જ નહીં. આપણે આપણે જાતે નિર્ણય લઈએ કે આપણે 2 જણા બિહાર શું બોલ. જુગારનું મારા ઘેર નામ નહીં લેવાનું તારે. તને ચોખ્ખટ બંધ કહી દેવું ના હોય તો હું ચોક લોખંડની કંપનીમાં જતો રહ્યો લોખંડ કૂટવા. પણ તારા અંગાત નધો મારે કરવો નહીં. ભલા કાઠું ઉપર પણ હું એમ કહું છું કે 8-8 કલાક ઈ કર્યો ગધા મજૂરી કરવી ના કરતી હોય 2 કલાકના 2-4 સારું પડે. ઈ કર મારતો ના પડે. આવો સરપંચ આવો બેહો. શું છે ગોટલા બોટલા વેરોણા કે નહીં નહીં? વેરોણા નહીં વેરોણા. તમારું ઓળખાણ છે ને એટલે તમને નહીં માર્યા હોય વધારે. આ પેલો ઊંચો સાહેબ હતો ને એ તો બધી રિહત મારા ઉપર કાઢતો તો મારો ઓળખ્યો. ના સરપંચ ને તો આરતી ઉતારતા હતા એકન લઈ જઈ. આરતી ઉતારવાની વાત નહીં. ના ના અરે કે નહીં માર્યા હોય એટલે શિખર મળીને હું હાથમાં આવ્યો તો કહું મારે શિખર ખેમા એવું નહીં બધો અરખા જ માર્યા છે. એક એક કોણ બોલાવતા હતા ને ઓઈને પૂછતા હતા ને એટલે એક જ જઈને કહેતો નતો કે મને માર્યો છે એવું. મોય બેઠા છે એટલે એમ કે મને નહીં માર્યો ને. બૈરામાંથી કાલે એમ કરીને આ જર્સી ઉતારીને તાને ખબર પડી નેતરની હોટીઓ પડી જાય શું ભીનું ભી. 500 તો અડધર જતી રહી મારે. શું કરવા? સોપરેમાં કીધું માર વેરાય હું વેરાય કે અડધર પટી જાય. એરે અડધર પી જવાની હતી એટલે મોયા સોદો પડ્યો તો મટી જોત. મસ્કરીઓ કર તાર તો મસ્કરીઓમાં જતું છે. નહીં મસ્કરી બોલતો. સરપંચ આપણો મારા ઘેર ધંધાની વાત લઈને આવ્યો ને પછી જુગાર બુગારની તો ના કરતા. મી બધા ધંધાની વાત લઈને આવ્યો. આમાં ભજન તમે કરવા ગયા. તમારા ઘેર જતા સોમવારે મહાદેવજીના હા. મંદિરે જવું છે. આ ચૂકલો ભજન કરો. મારે તો મહાદેવજીના મંદિરે જવું નહીં પણ કુવામાંથી પાણી કાઢી જલ લીધું. આ છે ને જુગારનું પત્તું કદી પકડવાનું નહીં. મારે નહીં રમવું. કરમવું નહીં કરા માળવું એ નહીં. નાના ખેમા મોજ છે કમાણી 2 નંબર મોજ તાણે ઓને હજી કમાણી કરવી છે. હજી તો ઘેર આઈ લંકારી નહીં મેથી પાક બધ્યો છે. હજી તો કે જુગારમાં કમાણી હા. આખા ગમો કેહો કહું તમે તો તમને કીધું એટલા તારી ડોશીને મારે તો રે. એ તો ખેમા દોય કણો 2-3 ની ઘેર તો હેડતું નહીં. એના મોઢા 2-3 બોલા જાય એટલે સીધો 10-12 ઠોસ્યો અહીં. એ તો ના હાચી રે. હાલવા મંડે એટલે પછી વાત પટી જાય ડીએસપી કેમલા? કટી છે. અમાર કુટુંબની આબરૂ કાઢી વળે તો આ ડોશીનો માર ખાય શરમ આવતી નહીં હોય ને. તી કાઢી છે નું અને પાછા કે મુસો ફાઈલો કરવા રાખી. આમાં તે તો આખી કોયલ નો દુકાન કાઢી છે ઈનું રોક તારા ગોળી આબરૂ તો નહીં કાઢી મી. મારે તો ખાલી આબરૂ જઈએ તમે તો આખી કોયલ ને કાઢી છે એ આબરૂ નહીં જતી હારું મારે કોઈ ચિંતા ખરી હોય કે ના? આમાં તમારે શું ચિંતા હોય ખાલી ખાવાની ચિંતા. તારા કોઈ ટેન્શન ખરું? અમાર તો ડોશી રોટલાય ખવડાવવા ધોઈકણવાય મેલે છે ઓ તે ખવડાયેલું બધું કાઢી નાખે છે. હા તે ડોશી હોય તાને ખવડાવવા અને ધોઈકણ મેલા તમારે સા ડોશી મારે કરવી છે. તાણ પછી હની પંચાયત કરીશું હોય કાન શેમાં હતો? બધું કાઢી નાખ. આ મારે બધું કહેવાની જરૂર નહીં મહાભારત ભરવા હું એકન નહીં આવ્યો. કોઈ કહેવાય નહીં આવ્યો. મારા ઘેર હાલ મીટિંગો કરશો જ નહીં. જો પોલીસ વાળા ને એલસીબી વાળા ખરા ને પેપર માં આવ્યું છે ને તારના માર ઘેર ઓટા માર કરે છે એટલે તમે મારા ઘેર આવશો ને પણ પૈસા સરપંચ ના વટા ખુલી જશે એનું કોણ ફિટ કરવા આવશે? હા ખેમા પૂછ્યું સર. એટલે ડબલા દાન થઈ ગયું છે. પોલીસ સ્ટેશન જોય ને એટલે બલબોલાના વાટા ખુલી જોય. હા વાત સાચી ખુલી જાય રાત્રે ખુલી જાય ને. મારે આશી બરોબર ના એટલે સરપંચ તમાર અમાર કરતી વધારે અમે તમે ગમના સરપંચ ખરા કે સરપંચ થઈને રક્ષક સરપંચ હતો એટલે જ ભરાઈ રહ્યો છું અને એ તારા લીધા જ ભરવાનો ખેમા. મારા વર્ષે 50% ભાગ હવને લેવો છે. હવને રૂપિયા વાપરવા હારા લાગે છે, રૂપિયા ગણવા મેઠા લાગે છે અને બધું જે કરીએ કેમ લાય કર્યું. આને? હા તને મજૂરી ના હાલતો લે 18,000 રૂપિયા હાલી ને તમારે 50% ભાગ હાલતો કે ના હાલતો? હા 50% ભાગે હાલતો
પણ 50% ખર્ચો થયો હોય તો 50% લેવાનો તો રહે કે ના રે સરપંચ ના આ એ વાત સાચી ખર્ચો ખર્ચો કરે હલો સમનો હલો ખર્ચો ઇન્નમ જેલમાંથી નહીં છૂટ્યા સરપંચ ને બંડલ આલ્યું છે તાનું છૂટ્યા છો હા ખેમા ના એવી કોઈ ગોડી વાત કરતા જ નહીં કેમ ગોડી વાત તાર મારા હું લેવા દેવા ઓ ખેમા તમે તો ઘેર આવીને બાદશાહ થઈ ગયા તે જેલમાં બહેરામ પડતા હતા ધોકા એટલે તો એમ કહેતા હતા કે પૈસા લાગતા હતા સરપંચ ગમે તે થાય સોરાવો અને અમે તે પોલીસ ની જવાબદારી તમે લીધી હતી તમારે છોડાવવા પડે કે બીજું કોણ છોડાવવા તાને એ વાત સાચી જવાબદારી સો ટકા. જોખમ કરીને લીધું તું પોલીસ નું સરપંચને. તમને પૈસા ના હાલતા હતા અમે પોલીસ થી બચવા ને હા અમારા રૂપિયા હાલવાના હોય અમાર વાત કરો છો ને અમોન છેતરી ગયા છો તમે તાણે હા? ઉપરથી બીજા દારો ના ના ભાઈ નકલી પોલીસ પેલા કંડક્ટર નો લુગડો પહેરીને 25,000 લઈ જતા એ શું વાહ, છે? એક આપણો કામ કરો. 1000 લે. ઈમો કરી લેજો હિસાબ બરાબર. બોલી દ્યો આપણે. પટી એ ગયું. વાત જ ના કરતા. હા, સરપંચ. એક વાળો. એ કોઈ માં પૂરું નહીં થાય એવું ખેમા એ તો 20,000 રૂપિયા હતા આ તો 70 પહોંચ્યું છે એ મારે કશું લેવા ધંધા દેવા કરવાના જ નહીં. નહીં. એવી લઈને તમે રાજી થઈ ગયા અમે 50 લઈને રાજી થઈ ગયા હા? હોવે. તાણે બરાબર બરાબર પતી છે. દે એટલે હોવ. નવે જ નહીં નીમો. જો હવે નોન ઘેર અમેરો તું એ હવે શું કરવા આવ્યો તું એ? અલ્યા પણ એ રે કહેતા હતા કે હેડ ખેમાયો ની કાંઈ ખર્ચો લેવાનો એટલે હા, હું તો આવ્યો તું તારા હાને ખર્ચો લેવાનો મારે છે? નહીં લેવાનો યુવાન લેવાનો તો પછી હું કરવા વગર આવું છું લોહી પીવા અલે મારા ભાગને તમારે નહીં લેવાના ખર્ચામાં એટલા હું આનો હાલું ને તમે મને મજૂરી નતો રાખ્યો કાન તે 1,000 રૂપિયા ના હાલતા રાતે 1000 રૂપિયા આલતા પણ અડધો ભાગ આલવાનો એ ખર્ચામાં મારે શું લેવા દેવા એટલે મારા ભાગના સરપંચ ના લીધે જો એ બંધ થા, બંધ થા. તારા પાકના તું આલી દેજે અમે તો પોલીસ નું જોખમ એવા આલ્યું તું ને ત્યાં પોલીસ ના ડખાત હોય એટલે ખર્ચો એરા કરે હા. રૂપિયા ના હાલતા. હા, ખેમા, વાહ. જિંદગીમાં કદી જુગારે ના રમો કે કદી તારા ભેગું ભાગે ના કરું હું તો ના તમારા જલ્લામાં કદી બેહાય નહીં ખેમા બે હા હવાનું જ નહીં ખેમા મૂર્તા ને આવો જ છે આ તમને કહી દઉં ચોખ્ખી વાત થવાય તો આપણા પાસે મારા બેટા 2 નંબર નું છે એટલે પાછો 2 નંબર ની વાતો કરવા માંડ્યો છે સરપંચ તમે સાચું બોલો ભગવાન માથે રાખીને એક વસ્તુ કે પોલીસ નું જોખમ કને વર્યું તું બધું કને વર્યું તું કને વર્યું તું તમારી મોઢે પોસ્ટ ના હોય તો હું કરવા જોખમ વર્વું પડે રૂપિયા ના હાલતા હતા પોલીસ ના આવા પોલીસ પકડે ના પોલીસ સ્ટેશન લઈ જાય ના ઇનામ માટે હાલતા હતા દીદી. અને શોમા કાકા આ માણસ તો ગદ્દાર છે ઓનો તો કદીએ ભાગ ના કરે ના કરે ચોરી રમી ગયો છે આપણા અંગાથી. રમી જ જશે ને ઇના માણસોને કંડક્ટર નો કપડો પહેરાઈ અને પોલીસ વાળા બને કલાકે લાવતો હતો પૈસા કોણ ખાઈ ગયું બધા એ દાદા સેવા દાવ પડતા હતા હા? એટલે ખેમા તું પૈસા નહીં આલે મને નહીં મળે 1 રૂપિયો નહીં મળે અને આજ છેડી મારા પાસે કોઈ દાડો કોઈ ધંધો કરવા ના આવતા કે કોઈ પાર્ટનરશિપ કરવા ના આવતા હા. ચોર છો તમે તો આપણે 2 નંબર નું કોઈ કરવું નહીં અમે હા? હાને? આ સરપંચ ના. શું ખેમાયો લઈ લેજો પતિજી પિક્ચર પૂરું કશું નહીં હાલવાનું અરે હું હાલવાનું હોય તાણે પોલીસ ની જવાબદારી વહી લીધી હતી હાલે? એક રૂપિયો નહીં મળે સરપંચ ખર્ચો કરી રહ્યા અમાર શું લેવા દેવા હા અમે રંગ જોમ્યો છે અને અમુ મજા આવી છે ના હોય તો હજી ભજન પટ્યો ના હોય તો ચાલુ કરો અમે શ્રાવણ બાબુજી આવો તમારા અહીં તો આવતો છું લે હું પગાઈ ના દઉં પણ આવા ધોબડીને આવ્યો કઈ હિસાબ ના થોય છે કાલે શ્રાવણ મહિનાનો સોમવાર છે કે મહાદેવજી જવું છે શરમ વગર ના તું ઢોકણીમાં પાણી લઈને ડૂબી મર અને તારા જેવો હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ગોમમાં બીજો કોઈ પાકા ના ન કે ગોમ ભેળવશે 4 તમે શકુનીઓ છો 1 નંબર ના એ હું તો ખેમોન બે મહાદેવજી જવાના એ છીએ. બધા મેલો પાટું તો હમણાં ફૂટી જાય તારું પેટ હમણાં બાબુજી મને કોઈ ના કહેતા પેલી કહેવત નહીં કે જયારે પાસે ગોરું બંધે ને એટલે પાટો મેલા મનુ અને ભાગીદારમાં લીધે આવક આવતી હતી બાબુજી એટલે રૂપિયા લેવા હારા લાગતા એમ નહીં. હતા આ માણસ તો ઈમો તોય ચોર નીકળ્યો મેન હે રૂપિયા ઇના માણસો બોલાય અને પોલીસ બોલાય અને પૈસા લઈ લેતો હતો. બાબુજી બારે મેન ગધેરો જાશે એક વાતની 10 વાત હું કહી દઉં કૂતરોનો સંગ કદી કાશી ના જાય મને ખબર હતી ચારોમાં એક આદો ફૂટવાનો છે ને એક આદો ચોરી કરવાનો છે શું ફૂટ્યો તમે ચોરી તમે કરી આ બધા નાટક તમે કર્યા અને મને તો પકડો ના. ચોરી મેં કરી પોલીસ ને કને કીધું તમે હા, મેં શાને કીધું પોલીસ ને તો તાર પોલીસ પોલીસ આવી તો છે મેં કીધું તું અને મેં બોલાવી હતી હા બાબુજી સાદા ડ્રેસમાં તમારે તમ સાદા ડ્રેસમાં જીવણિયા મેં તમારે નતું કીધું લ્યા કે જેટલા અંતન ધંધા કરવા હોય કરી લ્યો પણ જો મારી નજરે પડે ને એ દાડ હું પોલીસ બોલાવ્યા કે જપું નહીં કેવી રીતના હા? ખબર પડી તમને એમાં- એ ખેમા મને ખબર નહીં બાબુજી મેં કીધું ગમે મેં તે આલે કીધું. પકડી નાખ ખેમા. એટલે વાની જીભ ખરા ને તોતરાય મને ખબર છે અલે પણ ખેમા બાબુજી પુષ્કર એ મેં કીધું ખેમા લાફા મેલવાન રવા દે હજી જપી જા કહું છું અને તમારા અંગાથી જે થયું ને બરોબર જ થયું છે અને સરપંચ તમારે તો જીવા જ ના મરી જવાય તમારે આ મળી જાઉં હું તમારા તમોન જોઈને આ ગોમ આખું શીખે છે અને તમે આવા ધંધા કરાવો છો રાજીનામું મેળ દે હું તો કહું છું અને આજ પછી સરપંચ બનવાનું નોમ ના લેતા ગોમમાં
આ રાજીનામું મેલ દે શોમો કાકો લખી જાય તો સૌ કરશા હા વાળ થઈને ચીભડો ગળો શરમ આપી જો શરમ આટલી ઉંમરે તમે આ ધંધા કરો છો બાબુજી હા? હવે નહીં થાય ગોમમાં તમે હોય તો કોઈક ના પાડો તમે તો શીખવાડો છો અને મેં તમને કીધું તું કે કહી દેજો કોઈ કરતું હોય તો પણ ના મોન્યા અરે ના પાડતા હતા. જો કરેલું પાપ રહ્યું ને તો મોભાર સળીને બોલે અને તમારું પાપ મોભાર સળીને દાળ બોલતું હતું બાબુજી તમને છે રીતના ખબર પડી એમ કહો. જીવણિયા નાડું નતા આયા રંભા માટે મને મળીને ગયા તા મને ખબર હતી અને મને ખબર પડી હતી મારા દરિયામાં ઉડ્યું ફરતું છે ને એનું કોણું તું જ પડે આ મારું નાવડું ડુબાડવા વાળો તું છે અને હજી રમશો ને તમે જીવણિયા નહીં કયો કે બીજા કોઈ નહીં કયો પણ ગમે તેવું કામ ખરાબ કરશો બહાર આગળ નહીં રહે આવશે જ બાબુજી અમે હું જાણી લીધું છે કે આ જીવન કદી ખોટું કામ કરવા ના, નહીં ના. કે ખરાબ કામે નહીં કરવું કદી બાબુજી, જુગારે નહીં રમવાનું પોલીસને તમે તાર રમો પોલીસ આવતી જ રહેશે આપણા તળિયો તોડી નાખ્યો હા, હું તો મેં કીધું છે કે પેલા અમાર ગામનું વોન્ટેડ માં લખો નહીં રમાય. અને 2 દાડે ઓટો મારો અને માહિતી તો હું આલ્યો અને જો મારા ગામમાં જુગાર રમાડ્યો ને તો કાયદેસર હું માહિતી આલ્યો મને કોઈનાથી બીક લાગતી નહીં મી જ માહિતી આલી હતી તમારાથી જે થાય ને એ કરી લેજો 2 દાડાથી ખોતરું વખૂટાઈ વખોળી લેજો ને તમને માર ખાવડાવવા માટે મી જ કીધું તું 2 દાડાથી પોલીસની ગાડીઓ મારા ઘેર જ આવે છે કીધું તું બેડા તોડી નાખજો એકે બતો ના જો સરપંચ હોય તો એવું થઈ ગયું બાબુજી અરે હું કેતો તો લ્યા કે માર ભા મને કઈ સાચા કે ભાઈ બધું કરજો પણ આ જુગાર ના રમતા ઘરનો નળિયો વેચાવશે અને આ બાજી ખવડાવે માજી કેમાં વાત હું સાચી છે? મળ્યું આ કરી તમને હું મળ્યું હું ફેદ્યું તમે કોઈ ને ઉપરથી ખર્ચો પડ્યો માર મર્યો ને માર ખાધો ને નફો બધો જ્યો હજી તો માપના માર્યા છે સુધરવું હોય તો સુધરી જજો ગોમમાં ગાડી ફરતી રહે ને આઠેમાં આવે ત્યાં સુધી ગોમમાં પત્તું કોઈ ના લાવવું જોઈએ ના પાડી છે ના રમો બાબુજી અને સરપંચ તમે તો મારા આગળ કોઈ વાત કરશો જ નહીં હું તમારા અંગાથી વાત કરવા માંગતો નહીં કારણ કે તમારો જેટલો ખરાબ માણસ આવો રાક્ષસ તો કદી જોયો જ નહીં બાબુજી એવા માણસ પાસે રહીએ ને જેવો સંગ કરીએ ને એવો રંગ લાગે આ ખેમલો રહ્યો ને એના પાસે હું 2 દાડા રહ્યો ને એટલે મને લાલચ થઈ મી જે તમને કંકુતરી આલી હતી હા? કે મારા ઘેર આવીને ભાગ કરો તમે તું નતો કેતો કે સરપંચ પોલીસની જવાબદારી તમે લ્યો એ તમે હોમાંથી જીવણી એવું કહેતા હતા કે પોલીસની ખેમા જવાબદારી વાત મારી. કોઈનો હા. નહીં પૈસા બધાને હારા લાગતા હતા હા, રૂપિયા બેઠા લાગતા હતા 50% ભાગ અને માંગે તો એમાંથી એ તમે ચોરી કરતા હતા શરમ જેવું છે કે નહીં તમને અમારા અંગાથી ગદ્દારી કરી અમે વિશ્વાસ કર્યો તો બધી બાબુ. મારા હંગાથી ગદ્દારી કરી 70,000 રૂપિયા જાય મારા અમુક બરોબર. મોઢે કાઢવાનું. હું તો કહું છું યાર લાખ સમ નહીં જાય અને રૂપિયો કોઈ હાલતા ના નહીં આ તો હાલવાનું. ખમતી પાલટી છે હા. કોઈ હાલવાની જરૂર નહીં જો બાબુજીને ના પાડી કે નહીં આ તમે હાલવાનું. બધા ગામમાં કાઢ નાખેલા છો એવું તો પેપરમાં આવ્યું હગે વાલે બધાય ખબર પડી તમારી આબરૂ વધી જ છે કોઈ ઓછી થઈ નહીં મારો ફોન આવ્યો તો ઓહો. કિશનનો આ ધંધો અને અમે કરી યાર, તમે તાર ખુલ્લે આમ રમજો હું બેઠો છું પોલીસ બોલાવવા માટે તૈયાર જ નહીં છું રમવું આમ. બરોબર ખબર પડી જાય ને ના રમને એમ બાબુજી પતિ ના ના રમો રમો બંધ કરી દેવું કરી દીધું બંધ કરાતું છે બંધ આ તો આપણા ધંધા જ આલીન જશે ડોહા રમે તો તમે તાર ઓમાં ઓમાં તો લોકોની જમીનો જઈ છોકરો બાપડો હરખું ભણી નહીં શકતો ઘેર ખાવાનું નહીં હોતું હા નહીં હોતું. ઘરના ઠેકોણા ઘર નહીં હોતું એટલે બાયડીઓ બાપરી મજૂરી કરીને તમે આ ધંધા કરો 18 રમું તો ચાલે બાબુજી બાકી જેના પરિવાર હોય ને ના રમાય એટલે આ પરિવાર હોય એને ના રમાય ના હોય એને ના રમાય કોઈને ના રમાય તમે વઢા છો રમતા તા હા હા જીવણિયા તું બંધ થાલે હા બંધ થાલે આ તો તમે બસ મારા ભાઈને છે મોટો ઓટો કરો છો આટલી બધી રીત સાચી હોય તો વણજીએ જ છે ને હા તે તો જઈશું લાવશું છે. જુગાર રમ્યાના દાખલા તમે જોઈ લો ઇતિહાસમાં જે રમ્યા છે ને એવાના પાણ કશું વધ્યું નહીં હા હા કશું નહીં મહાભારત જ જોઈ લો કે શું આગું જવાની જરૂર છે લાખ રૂપિયાની વાત કરી બાબુજી પણ આમ બધું જે જલું છે એ શું પાછું આપવાનું અમે હું તો કઉ છું સુધરવું હોય તો સુધરી જજો નહીં રમબે નહીં નકર રમબે ગામમાં પોલીસ તો આવતી જ રહે ના ના હું સુધરી જાઉં હું તો પતિ કોઈ ગયું. રમતું નહીં, ના, આપણે ના, પાછા મને છેતરતા હતા એટલે હું કહેતો તો કે કહી દો પણ ના રૂપિયા હારા વાગ્યા હતા ના ના હું તો રમોજી ગમો રમો. રમો ને, તો પોલીસ હાથ તો પગ આવતી જુદા રહે. કરી નાખવા આવી. આ પોખાડી પોલીસ છેડી પડી જઈ છે ને તે ગાભો કાઢી નાખ્યો તેમાં હું નતો કેતો તો વણો હાડું આવ્યો એટલે કોક ને આવું થા કેતો તો કે મારા હાડું ખેલાડી છે ને આ પણ તારો હાડું આવે ને એ જ તારો ખેમા મૂર્છન નું બોર્ડ પકડવાનું બાબુજી હંગાત થઈ ગયા જો બેઠો છું કાયમથી એ સરપંચ, પણ હું તારી પથારી ફેરવી નાખી હતી અરે તો. આબરૂની એ પથારી ફેરવી નાખી અરે! અગે વાલેથી ફોન આપવા માંડ્યા કે પણ મેં હાડુને કીધું એમાં હું કરું મને હું ખબર તું આવો તારો હાડું આવો તારો હાડું આવો લુખા હારું કર્યું હાથ પકડાઈ ગયું જા, ખાઓ કરજે. મારા વરસાદ જાણે તાણે લાફા જ મેલ કરે એક દાળ હાથમાં હાથ પગ જ જુદા કરી નાખવા છે પછી હું કરો છો હું જોઉં છું ઓને ઓને જ બધી પથારી ફેરવી
શોમો કાકો ના તારો પાડતા વાંક છે બધો. કે રવા દે લે અમાર વાળાનો સંગ કરે નહીં તોય મી કર્યો મેં તારો કરે એ જ ખોટું કર્યું પથારીએ મારીએ ફરી જ છે મી વળી કીધું ગોમના મોણો તો 100 રૂપિયા 500 રૂપિયા કમાય તો કીધું સારું કર આર્યો અંગાતી ના હોત ને તો ઘણા રૂપિયા કમાય છો માં કાકા બોર્ડ જબરું ચાલો ચાલો તાપરું ચાલો એ બોર્ડ પૂંછડામાં પહેરી ગયું હિસાબનું હું કરી ચૂક્યા ને હા ના હિસાબ ચમ લે ના તો પાડી કે નહીં મળે પૈસા ચમ નહીં મળી એટલે જો ફૂટવું હોય ફૂટી જજો દિલ્હી ઉદીન જો કેસ કરવા હોય ને કરી દેજો 1 રૂપિયો નહીં મળે અમાર કોઈનો પાસે પૈસો નહીં મળે પૈસા નહીં તો તાર જો કેસ કરી દો. એક તો પાછા ભાગ કર્યો 50% ભાગીદારી કરી હારા હારા ચોરી રૂપિયા કરી કમાઈ લીધા અને એમાં પાછો ચોરીઓ કરી ગયો દાદાથી જે થાય કરી નાખજે અરે નહીં હાલે. નહીં મળે નહીં કશી હાલે પૈસા. 1 રૂપિયો નહીં મળે નીકળોથી હટ કશો વાંધો નહીં છેલ્લા દાડા મારા રૂપિયા રાખીને ઘરમાં જોઉં છું કાકા જીવનિયાની હાલત થઈ ને એવી તમારી છે આ પોલીસ સ્ટેશન માંથી છૂટ્યો છે ને પણ જીવનમાં કોક દારો ભરે ને એ દાડા અમે એવો મારી- લોક મારી દે ને કદી બહાર નહીં નીકળી એક મન લોક મારી તું. તારે તમે કહ્યું પોતરું ફોડી ક્યારે નીકળવાનું કરો હેડો કશો વાંધો નહીં. અને ઘેર આવ. ગામમાં શોય ભેગા થાય ને તો મારા પાસે ઉઘરાણી ના કરતા ન કરે દાડો પર જોયા જેવું થાય આ તમને કહી ગામ વચ્ચે કહેવાનું સરપંચ હોય ને સરપંચ પણ નહીં રહે તો તમારી ઇજ્જત નહીં રાખું લાફા કહી દો છોકરીઓ કેવાનો ગમત છે એવું કીધો. પૈસા મારા બાકી અને એ પાછા લાફો કહેવાનું ખેમા એ વાત ભૂલી દેજે પૈસા તંબુરામાં પઈ ગયા બાકી લાફો મેળવાની વાત ના કરતો આ તો જતા ને તંબુરામાં દોડો નીકળવાનું કરો 1 રૂપિયો નહીં મળે 1 રૂપિયો નહીં મળે દોડો પૈસા તો વસૂલ કરવાનો હાથ નહીં તો 100 મહિને 12 મહિને પૈસા જતા નથી કરવાનો હું જોઈ લ્યો છે રીતના થાય છે વસૂલ આ ખોટા ધંધામાં મારા પૈસા જ્યાં છે ને એટલે હું જાજુ બોલી શકતો નહીં પણ અમે એક નક્કી કરી દીધું કે ખોટા ધંધા કરવાય નહીં કે કોઈ કાઢી નાખેલા માણસ હોય ને એવાના સંઘમાં કદી રહવું નહીં આ સંઘમાં ભરવાનો ને એટલે મારા 70 ગયા બાકી ખોટું કામ કરીએ ને તો જ ભરાઈએ એટલે અમે કામ કરવું નહીં શાંતિથી આ ગામનું કામ કરવું સારું આપવાનું જ નહીં માર ઘેર ઉઘરાણી બુઘરાણી મારો ઓછો કેટલો વિલન છે છો મારા વિલન જ છે કે? તમારા પૈસા અને મારા પૈસા કોકરા આ તો વધારે ચાલ્યો તો કેટલું કરી નાખો લાપરું. શોમા કાકા ચોરી કરી જશે સૌથી હવાયો રૂપિયો એ માણસ કમાણો છે અને અત્યારે ખર્ચો લેવા આપણા પાસે આપવાનું કશું હાલવાનું નહીં. કશું નહીં મળે અમે આપણા પણ શું છે આપણે બોર્ડ જ છીએ કે અમે બોર્ડ. બોર્ડ બિહાર તો એ માણસ બોર્ડ હોય તારે બોર્ડ બિહાર કે જો કે આમાં કહી દઉં તને આવો જુગારનો ધંધો નહીં કરવાનો ના હોય તો શ્રાવણ મહિનો આવે ને તો મફળીઓ શેકીને વેચવાની પણ આનો ધંધો નહીં કરવાનો મારા ઓરસા પકડાઈ ગયા એવા મારે છે ને પાછું ઉપરથી નોમાય આપણું આવા સાપામાં આવી ગયું મફળીઓ હે તું લારી લઈ લારી કાઢું મફળીઓ ની માર તો ના ખાવો પડે કે માર ખાવો પડે તો ખાવો પડે રિસ્ક હોય તો જ રૂપિયા હોય મફળીઓ ખાધે જવાની કોક આગુ પાછું કરીએ તો મારા કાકા આજ ઉઠ્યો ને તરત જ મારા હાથોમાં ખણ આવતી હતી મોટું ધન હાથમાં આવશે લાગે છે સોનો મોનો ના હોય તો દવાખાન જીયાય એ પેલી ખો થઈ છે ને એમાં ખણ આવે છે માં જો કોનું રૂપિયાની ખણ આવે છે દવાખાન જીયાય ડોહા કહેતા કે હાથોમાં ખણ આવે એટલે રૂપિયા આવે તને સમ ખણ મળતી નહીં તાર ડોહાને ખો હતી ને તને એ ખો છે લાવ તો સોનું મોનું જઈને અને દવા લઈ આવો જો શોમા કાકા આ તો શું હતું મેં કીધું રૂપિયા આવશે શું ઓહો, 2,000 રૂપિયા તું તો બરા ખાણી ખાણી રૂપિયા ના કાઢ